તો વિસાવદરમાં આપ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને પોલીસે રોક્યા। ઇટાલિયા સાથે ફોર્મ ભરવા કચેરીમાં જઈ રહ્યા હતા। 5 થી વધારે ટેકેદાર હોવાથી વિપુલ સુહાગિયાને પોલીસે રોક્યા હતા। વિપુલ સુહાગિયાને પોલીસે ધક્કા મારી બહાર કાઢ્યા। વિપુલ સુહાગિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી। તો ગોપાલ ઇટાલિયા સાથે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા। 5 થી વધારે ટેકેદાર હોવાથી વિપુલ સુહાગિયાને રોક્યા હતા અને ત્યારબાદ તેઓને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ અને જે ટેકેદારો હતા તે વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો છે। આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલીના પણ દ્રશ્યો। વિપુલ સુહાગિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મને કઈ રીતે બહાર લાવવામાં આવ્યો? મને કઈ રીતે બહાર લાવવામાં આવ્યો? આપણે એમની પાસે શાંતિથી કીધું જાહેરનામું આપો, એટલે કે નહીં મળે એવી દાદાગીરી કે નહીં મળે એમ। બિલકુલ તમારા વિરુદ્ધમાં આરટીઆઈ કરી માહિતી માંગી લેજો। જાહેરનામું ન હોય તો તમે અમે ત્યાં તમને ના પાડી, અમે તમને કીધું ને શાંતિથી તમારી પાસે માંગ્યું તો હતું। હું તમારી અટકાયત કરતો જો લીગલ શાંતિથી તમારી પાસે માંગ્યું મળતા હતું। હોય હું તમારી તમારાથી કોઈ કોઈને આ નથી, બરાબર છે? તમે અમારા માટે છો, બધા પ્રજા માટે છો। તો યાર બસ આ જ પ્રેમથી વાત કરો ને ભાઈ, શું નામ આપેલું લોકો જો વિલાસભાઈ વિલાસભાઈ? તો પછી આનો મતલબ જ નથી કે આટલો કોઈ કઈ વાંધો નહીં। અમને કીધું કે ભાઈ સાહેબ તમારે એ યોગ્ય ન એટલે મેં બી કીધું કોનો પ્રશ્ન ક્યારે થયો તમે? હું અમારા એડવોકેટને લઈને ગોપાલભાઈનું જે ફોર્મ ભરી રહ્યા છે એમના માટે એડવોકેટને લઈને જઈ રહ્યો હતો, એટલે એમણે કીધું તમે નહીં જઈ શકો। તો મેં કીધું કેમ નહીં જઈ શકીએ? તો એમણે કીધું કે તમારે આ જાહેરનામું છે, તમે અંદર નહીં જઈ શકો। તો મેં એમની પાસે જાહેરનામું માંગ્યું। શું કઈ ગુનો કર્યો છે? શું ગુનો કર્યો? મેં જાહેરનામું માંગ્યું। આ રીતની આ દલાલી, ભાજપની દલાલી, સરકારની દલાલી કરે અને પબ્લિકના પૈસાના ટેક્સ પેયરોના પૈસાના પગાર આપવામાં આવે છે। તમે જોઈ આ ગુંડાગીરી આ પોલીસની, આ કાયમ જ આ 20 દિવસ આનું હાથ કરવાના છે। આ લોકો આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે।